લે વાહ છે હંસા ભાભી એ મમતી કાં છો દેખાતા નહીં તમે તો આમાં કપરા મેસિંગ મનરા મેસિંગ દરરા મેસિંગ આવું બહુ બધું જો જાય ક્યાં જાવું એ જા લી દેખો ના જાઉં એ રામ રામ હાલીને જાવ છો સબસ્ક્રાઈબર મળી જાય તો તમે ફોટો ને એવું પાડે અમે તો ફેમિલી છે ને સોડા પીને જેવા છીએ અને રૂપા વગાડે છે ટંકોરી હા શું લીધું મસ્તી નીચે આવડા બધા જોવે કા હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને આજે અમે જઈએ છીએ ફરવા આજ છે નવ વર્ષ તે પણ હે ને ભાઈ આજ પાર્ટ 2 છે અને આજ અમે જઈએ છીએ બધા ફરવા લે વાહ પડી જતી ને ફરવામાં જોઈ ભાઈ બેન ને બધા તૈયાર થઈ ગયા છે તારે શું કે રજા રખાવાની નથી હા તે તારા લીધે છે ને ત્રી રજા રાખવાની નહોતી તમે બધા દર્શન કરશો ઈ હા એ વાત છે તમે વાત નહીં કોઈ હા 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 અને અમારે આજ જવાનું છે ભાઈ તોરણિયા બધા દર્શન કરવા તો જો અમારા સંધુભાઈ ને બધા આવી જાય સંધુભાઈ ને તીકો હે કા સંધુભાઈ હા હા એમ ફોન કર્યો ને ભાઈ તમે કે હા એ કે આવી જાય એમ જો તો બધે ગોઠવા હેતી જાય તો ગોઠવા મીડા તો બેહવા મીડા હે હા બેહી જા વાહ વાહ હજી તો આમ જા બસ અરે વાહ ચાચા આવજો ચલો અને મામી બેહી જા હે પછી હંસા ભાભી એ મમતી કાં છો દેખાતા નહીં તમે તો આમાં અને બા ની અહીંયા બેહી જાવું ને અરે બા આવલો જો ભાઈ બધા તો બેહી જા હે અને ઘણા ખરા હે ને ભાઈ પાછળ બેહી જાય અરે વાહ આ મેડમ તો લે લે હા એમ તૈયાર મેચિંગ કી ભાઈ મેરે મેચિંગ કી કપરા મેસિંગ મનરા મેસિંગ દરરા મેસિંગ તો ભાઈ મેચિંગ કરી નાખ્યું છે અને એને હાડી પહેલી હતી છે ને રેડી થઈ આપણે તૈયાર જ હોય ભાઈ અને મામા આવે છે કામામાં હા અને ભાઈ જો એકો થઈ ગયો છે પેક આવજો જો ભાઈ બધા બેસી જાય આમાં અને અહીંયા બધા બેસી જાય હવે આ બધા નીકળશે અમારે જવાનું છે ને ભાઈ અમારે ગાડીઓ લઈને જવાનું છે કારણ કે બધા સામે નહીં ને એટલે હે ના ના તો જો આવું બહુ બધું જોયું જો જાય એ હા જાઓ સારું ભાઈ તો આપણે બધા નીકળી જાય હાલો અમે એટલા ગાડીવાળા છીએ અમારે બધાને જવાનું છે ગાડીમાં હાલો રેડી કે હા તૈયાર ધરો ક્યાં જવું એ જા લી દેખો ના જાઉં બેન ક્યાં જવાની તોરણિયા તોરણિયા હા એક વાર જઈ આવ્યા એક વાર જઈ આવી ને બીસ છે ને કાઈ તે દિવસે આપણે વિડિયો ન બનાવતા હા તે દી નો બનાવતા અને હવે બનાવી હા અને ભાઈ ત્યારે અમે આવ્યા ને ત્યારે વિડીયો ને એવું કઈ ન બનાવતા અને હવે જાય છે ભાઈ તોરણિયા તો મેહુલભાઈ ગાડી તૈયાર કરી નાખીએ પપ્પા ને મામા ને મેહુલ ત્રણ એમાં છે અને અમે ત્યાં આ ગાડીમાં છીએ તો હવે હે ને ભાઈ ફટાફટ નીકળીએ તોરણિયા જવા માટે તો ફેમિલી અત્યારે પૂગી જશે અમે કઈ જગ્યાએ તોરણિયા રામાપીરના મંદિરે હા જો ભાઈ રામાપીરનું મસ્ત મજાનું મંદિર છે ભાઈ દર્શન કરવા આવી જશે હા દર્શન તો કરવા પડે 9 વર્ષ દર્શન કરવા પડે અને એ જો ભાઈ મસ્ત મજાની હેપી ન્યુ યર લખેલું છે રંગોળી દોરેલી છે જોરદાર અને બધા તો ભાઈ છે ને અંદર વ્યા જાય દર્શન કરવા ને આપણે હાલો આપણે કરીએ અંદર હારે દર્શન કરાય હા હાલો તો ફેમિલી મસ્ત મજાના રામાપીર બાપાના દર્શન કરી લીધા છે અને ભાઈ અહીંયા જે સુકૂન મળે છે ને એની વાત જ કંઈક અલગ છે અહીંયા આવીએ ને આપણને એવું લાગે કે આપણે બગદાણાની ધામમાં હોય ને એવું લાગે તો જગ્યા પણ એટલી બધી છે અને તો બધા હા સામે ચાલ આવે છે બધાના દર્શન એવું કરી બધા નીકળે છે અને જવું છે આગળ ભોજનાલયમાં પ્રસાદી લેવા તો બધા આવી જાય ને પછી જઈએ હજી તો પહેલાં બધાને ભેગા કરવા જોઈએ
આવું કેમ અમે એક મેચિંગ કરી કે હા. મારા દીકરા કેમ પણ નહીં તે મેચિંગ કે આવું વાહ કે આમ કે અમે ક્યાં અમે મોટરમાં આવીએ કેમ પપ્પાને મોટર માં આવ્યા હા હે મોઢું આંગળી નો નાખ મોટર માં આવ્યા હા કે જયપાલભાઈ એ જયપાલ શું કરા એ રામ 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 તો જો ભાઈ બધા આવી જાય દર્શન કરીને હવે જાય બધા બોલી બાજુ તો બધા આવે પ્રસાદી લેવા તો હું રે ચેક કરજો ભાઈ ચેક કરજો હા તો જો ભાઈ બધા તો જાય છે પ્રસાદી લેવા તો ફેમિલી જમવા આવી જશે અને આપણે લઈ લીધી છે ડીશ બધા જો લાઈનમાં ગોઠવાઈ ગયા છે હવે પ્રસાદી લઈ લીધી તો ફેમિલી જો પ્રસાદી લઈ લીધી છે તોરણિયાવાળા રામદેવ પીરની જો પ્રસાદી છે ગાંઠિયા દાળ ભાત શાક રોટલી ઘણું બધું છે ભાઈ અને બધા જો પ્રસાદી લેવા બેસી જાય હાલો આપણે કહેવાય છે તો ફાઇનલી ભાઈ જો પ્રસાદી લઈ લઈને બધા આવી જાય ધરાય ધરાઈને ખાધું મમતી બાપાના ધામમાં કોઈ પૂછ્યું નહીં અહીંયા થોડું કઈ ભૂખ્યું રહે જો ભાઈ બધા હા અહીંયા રોનક ખાધું ખાધું હા આવું ત્યાં ખાધું હા બધાએ ખાઈ લીધું બધા ખાઈ લીધું ધરાય હા જો ભાઈ બધાય મસ્ત મજાની પ્રસાદી લઈને એવા છે અને આ બાજુ બધા ઊભા છે કારસ બે ફેરી લેવા ગયા તમે તો બે ફેરી ઓ બે ફેરી કોણ જેવું મમતી બે ફેરી તમે ગયા ઠેક એવું છે એમ ને હા જો ભાઈ એવું છે બધા મસ્ત મજાની પ્રસાદી લઈને જેવા છે અહીંયા હંસા ભાભી નહીં કાંસા ભાભી પ્રસાદી લઈ લીધી એવું છે હા જો ભાઈ બસ અને આ ભાઈ છે ને અમારા સબસ્ક્રાઈબર છે જો આ બે ભાઈ કેમ છે સારું ને તો હા બસ મજા હો કેમ છે ભાઈ સારું હા ફરવા આવ્યા તો નહીં હા હા હાલીને જાવ છો વાહ વાહ સારું સારું હા સારું સારું ભાઈ જો હાલીને જાત્રા કરે છે ભાઈ હા હો બધા મજામાં હા હા જય માતાજી અને જો ભાઈ બધા ફોટોશૂટ ને એવું બધું કરે છે કેમ બેન શું કરા ફોટો પાડી દેવા આવડાને ઠેક ફોટા પાડી દે મારી ફોનમાં ઠેક હા જો મામાની ગોઠવાઈ જાય ફોટો પાડે છે અને ભાઈ મજા આવી ગઈ તોરણી આવી તો ફેમિલી છે ને પ્રસાદી લઈને આ બાજુ એ છે મંદિર પાસે પાછા અને અહીંયા જો બધા અમારે છે ને ફોટોશૂટ ને એવું શરૂ છે કા બેન હા મારા પપ્પાને સબસ્ક્રાઇબર આવી સબસ્ક્રાઈબર મળી જાય તો તમે ફોટો ને એવું પાડે છે અમે અને મીન બેન ને બધા ઊભા કા હા હા આ બેન ને બધા છે ને ભાઈ મળી જાય કેમ છે બેન સારું ને સારું છે હો ભાઈ હા તો વાંધો નહીં જો બધા મળી જાય અને દર્શન કરીને હવે થોડીક વાર આ બાજુ આટા મારશું પછી જાઉં તો ફેમિલી એ બાજુથી અમે અત્યારે આ બાજુ આવ્યા છીએ કા બેન હા બજારમાં ભાઈ બધી વસ્તુની ખરીદી કરવા આમાં જો બધે એને સ્ટોલ લાગેલા હોય તો ખરીદીને એવું કરવા આવી ગયા છે આ બાજુ અમારે બધા જો અહીંયા ખરીદી કરે છે જો આમ લે કાંઈ નહીં મમતી નહીં ધોયા હેગી ના રે ટેમ્પો લેવો ઘડી કે ટ્રેક્ટર લેવો જેસીબી લઈ લો મમતી એક જીસીબી પાડી જો ભાઈ બધા ખરીદીને એવું કરે છે અહીં તો ખરીદી થવા મળી આવું લેંજુ લીધું હે આવું ગરમ એને શું કરવી ગરમ ટાઈટ નો હોય ને એમ પેરમાં હા તો જો હવે બધા ખરીદી કરવા આવ્યા છે રેન્જ લીધી લે લઈ લીજો લે જતા અમારા પાસે આવું હારું હા તો ભાઈ ખરીદીને એવું શરૂ છે ન થાય ભાઈ હા હા ખરીદી શરૂ છે ભાઈ બધી આમાં હંતે ખરીદી કરે છે હંતે અલગ અલગ નોખી નોખી તાર કાંઈ લેવાની અમારે ઝુમક જોવા દાવા ઝુમક તારે શું કરવા ઝુમક હા મારે જોતા હોય તો હા એમ જોતા હોય તો હારું સારું હાલો ભાઈ તો આપણે હંતે હવે ખરીદી કરવી કરશે તો ફેમિલી બધાને લાગે ગઈ છે ગરમી તો લઈ લીધું છે ઠંડુ કાબે ગરમી લાગી ગઈ હે તો ઠંડી લાગી ગઈ ગરમી 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 બાની પીઓ મીરા બધાય બોલે મમતીની ગરમી લાગી હા તેડકો લાગ્યો અને અહીંયા ઓય લે 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 સોરા પી તો સોડા પેમ કેટલું ઓલું આમ જોતો પણ અમાર ધાન તમારે હમ નહોતી કા હે આવું તો તો દો ભાઈ બધા હે ને સોડા ને એવું પીવા મીરા છે તેડકો ફૂલ છે કે તો કડી કરે ને થોડું ઠંડુ કરી લઈ હા હા વો સોરા થઈ ગઈ મારી વાત હા હા એક સુંદર બેન કે દે નાઈ પીને હા તો ફેમિલી હે ને સોડા પીને જેવા છે અને રૂપા વગાડે હે ટંકોરી લીધી મે એક આપણે આરતી કરીએ કે ભાઈ હા આપણે માતાજી હાથ સવાર દીવાબત્તી કરી તો આરતી કરીને તો હા આરતી કરવા થાય એમ સાચી વાત. આરતી ની જરા. હા હા લઈ લો થી બીજું જે લેવું હોય લઈ લો તો આમાં ભાઈ ઘણી બધી વસ્તુ છે તો હા હા તો એવું ખાવામાં ચાંદ રાખી મેં લીધી દેખાડ હા શું લીધું કાંડા લીધા લ્યો બીજું કઈ
કૃષ્ણ ભગવાન એક તો પહેરેલ છે હા વાહ વાહ હાલો ભાઈ તો હવે જે લેવાનું હોય બધું લીધા કરશે આવડા તો ફાઇનલ હે ને ભાઈ બધે ખરીદી કરવાની હતી કરી લીધી છે હવે ભાગુન ભાગે તો હવે ઘેર જવું પડે ને હા આગળ હટ પોકી જેમ લાગ્યું હે ભાઈ ગાય ગા પૂગી છે ને હા. આ વખતે અંદર શોર્ટકટ આવ્યા ને એટલે હા હવે ભાઈ હે ને જો પૂગી ઓલા હવે અહીંથી ને હવે અમારે નીકળવું છે ઘેર જવા માટે અને તમે પણ અહીંથી ને ભાઈ દર્શન કરી લેજો રામજપીર બાપાના મસ્ત મજા હા હાલો બેન હાલો નીકળો હાલો 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 ભાઈ તો હવે જઈએ ડાયરેક્ટ ઘેરે તો ફાઇનલી તો આપણે આવી જાય ધાબામાંથી ચંદુભાઈની નેની ને આવડે બધા આવેલા હતા રૂપા આવીને બધા કેટલો તડકો લાગે આંખે ને ખુલતી આવડે બધા હું જોવો હે આ શિવલિંગ કવડી મોટી મસ્તી ની છે ને આવડે બધા જોવે કા જો આયા માથે જોવા આવ્યા કેટલું સારું છે કાબેન ચંદુભાઈ ઘર હા ના એમ જો ગામમાં કેટલું મસ્ત એક નંબર લોકેશન આવે તો એવું છે ને હરેશ પટેલ ને રોનક આવ્યા હમણાં કા હરેશ પટેલ સમજો શિવલિંગ કવડી મોટી છે આ સમજો કલર કરેલા છે તે આંખે ને ઉઘડતી હે આંખે ને ઉઘડતી હા અહીંયા ધાબા ઉપર બહુ તડકો લાગે તે આંખે ને ઉઘડતી હવે ઘડી કાંટા મારી પછી પાછા હેઠે વી આવે છે તો ફેમિલી હે ઘણી વાર અહીંયા સંધુભાઈની ઘરે બેઠા મજા આવી ગઈ અને હવે તો ભાઈ ગાડી ઈકો પડી છે તો હવે હા છે ને હા છે ને તો ભાઈ જો હવે બધે વ્યવ છે હવે જવું છે ઘેરે કાવો આ ભાઈ તો હુજા જાગે ને વાટા તો બેઠા હા જો ભાઈ બધું નીકળવા મળ્યું બેન ને બધું કાબે હા હજી તો બધા હલાવે છે આમ તો હલાવે ભાઈ બધા ધીમે ધીમે હાલો હવે હાલો જો ભાઈ કેમ ભાઈ મજા આવી ગઈ ને મજા આવ્યો ભાઈ ચંદુભાઈ ઘેર અવાઈ ગયું હા મજા આવી ગઈ હે મજા આવી ગઈ મામી ને મજા આવી ગઈ જો પહેલી વાર આવ્યા જો ભાઈ બધાને મજા આવી ગઈ નવું વરે અમારું ભાઈ હે ને સારું રૂ રામાપીરના દર્શન કરી આવ્યા અને મજા આવી ગઈ હવે જઈ બધા ઘેરે તો ફેમિલી હે ને તોરણિયાને બધે જાહા પછી ખેડૂત બોલે જાહા ના ચા પાણી પીને મસ્ત મજાના હંધાય હે ને વીએ વાસે અત્યારે પાછા અમારા ઘરે અહીંયા કા હા આપણું ઘર કેવાય એટલે આપણે ઘરે બી આવી ને હા આ તો વી માર ખોરામ તમાર પાસે તો હું બેઠી હે? ને તરત ખાઈ કે માર પાસે વી એમ કેમ તારા હાથમાં ફોન ભાળે ફોન નું ન હોય હા તમે ફોન આપો એટલે બાપા પાસે વધારે ન એવું નહીં મારા હાથમાં ફોન છે એના હાથમાં ફોન છે પણ એની પાસે શું લે જાય એ ફોનમાં જોવા દે કે એટલે હા હે ફોન માં બહુ ન જોવાય કા આખું ફાટી જાય કા ફૂટી જાય ને આખું માં દેખાય નહીં કા ન જોવાય ફોન માં તો જો ભાઈ એવા છે અને આવું કાંઈક રૂ આજ ફેરવા ગયા એ બધું તો તમને કેવું લાગ્યું પાછા ખાસ કોમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય